ચેપ્ટર 5 આપણે પહોંચ્યા ઘર્ષણના મુદ્દાઓ સમજ્યા, સ્થિત ઘર્ષણ સમજ્યા, ગતિક ઘર્ષણ સમજ્યા અને હવે આપણે આવ્યા રોલિંગ ઘર્ષણ ઉપર. આ શું છે રોલિંગ ઘર્ષણ? તો કે રોલિંગ ઘર્ષણ એટલે કે શબ્દ ઉપરથી એવું લાગે છે કે કંઈક રાઉન્ડ શેપમાં હોય અને એની ગતિની ચર્ચા થતી હોય છે. એવું જ વિચારીએ કે કોઈ વર્તુળાકાર વસ્તુ છે એ કોઈ સમતલ માર્ગ ઉપર આમ ગતિ કરી રહી છે. વર્તુળાકાર વસ્તુ કોઈ સમતલ માર્ગ ઉપર આમ ગતિ કરી રહી હોય તો ત્યારે એ સમતલ સમક્ષિતિજ સપાટી છે એની ઉપર રહેલી આ વર્તુળાકાર વસ્તુ છે આ વર્તુળાકાર વસ્તુ સમક્ષિતિજ સપાટી ઉપર અહીંયા એક બિંદુ સ્વરૂપે એના સંપર્કમાં હોય છે. આવા સંપર્કમાં હોવાથી આ વસ્તુ તો હંમેશા સ્થિર જ રહેવાની છે, એટલે કે અચળ જ રહેવાની છે. તો આ એમનો ગોળાકાર વસ્તુ હોય તો સમક્ષિતિજ સપાટી ઉપર સતત એમનો આગળ ને આગળ વધતી જાય છે. આવું આપણું લોજિક છે, કારણ કે અહીંયા સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ બે કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. શા માટે? તો કે અહીંયા કોઈ એક બિંદુ આના સંપર્કમાં છે, કોઈ સપાટી સંપર્કમાં નથી, એવું આપણને જોતા લાગે છે. પણ છતાંય આપણને ખબર છે કે આગળ જતા આ જ વસ્તુ અટકી જાય છે. બરાબર છે? આગળ જતા આ વસ્તુ અટકી જાય છે. તેનું કારણ શું હશે? તો કે એની પાછળનું કારણ કે આના ગતિને કોઈક અવરોધે છે. હવે આ ગતિને અવરોધવાનું કારણ માત્ર ને માત્ર એક જ છે, એ છે રોલિંગ ઘર્ષણ. શું છે? રોલિંગ ઘર્ષણ. શા માટે ને કેવી રીતે અવરોધે છે એની ચર્ચા આપણે હવે કરશું. બીજી વસ્તુ તો કે આ રોલિંગ ઘર્ષણ કેવું છે? તો કે એ સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ કરતા 10⁵ થી 10⁵ ઘાત ગણું નાનું છે. એટલે કે 100માં કે 1000માં ભાગનું છે. ખૂબ જ સૂક્ષ્મ છે, પરંતુ લાગે છે. આ ગતિની અંદર ચક્રની શોધથી આપણને ઘણા બધા ફાયદા થયા છે. એની પાછળનું કારણ તો કે આ ઘર્ષણ છે એ પ્રમાણમાં ખૂબ જ ઓછું લાગે છે. હવે બીજી વસ્તુ તો કે આ જો સ્થિત ઘર્ષણ ને ગતિક ઘર્ષણ કરતા પ્રમાણમાં ખૂબ ઓછું છે એવું આપણું આ રોલિંગ ઘર્ષણ છે એ ખરેખર કેવી રીતે લાગે છે એની મારે ચર્ચા કરવી છે. બરાબર છે? તો એ કઈ રીતે લાગશે આપણને? તો કે અહીંયા જ્યારે આ કોઈ સમક્ષિતિજ સપાટી છે, આ સમક્ષિતિજ સપાટીને હું અહીંથી દોરું છું, એને કદાચ આપણે બિલોરી કાચ લઈને જોઈશું. બિલોરી કાચ લઈને જોશું એટલે આ સપાટી આપણને આ ઉપરના ભાગમાં આ ભાગ ઉપર કેવી લાગશે? તો કે આપણને આવી લાગશે. આ જે સપાટી છે એ આપણને આવી લાગશે. આ સપાટી આવી લાગતી હોવાથી આ ગોળો જ્યારે આમાં આમ રહે છે, આવી રીતે આ ગોળો જ્યારે આમાં ગોઠવાય છે ત્યારે ઘર્ષણને કારણે આ બાજુ એનું વિરુદ્ધ દિશામાં બળ ઉત્પન્ન કરે છે. હવે અહીંયાથી આને અહીંયા આવવા માટે, આ ગોળાને અહીંયા આવવા માટે પોતાને કંઈક મહેનત કરવી પડે છે. એનો મતલબ કે આપણે બહારથી બળ લગાડવું પડે છે તો એ આગળ આવશે. નહીતર તો આ બધા એનો વિરોધ કરી અને આને અહીંયા સ્થિર રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે કે આમ આપણે વિચારતા હતા કે એક બિંદુ જેના સંપર્કમાં છે, પણ ખરેખર બિંદુ સંપર્કમાં નથી. એક આવું ક્ષેત્રફળ રચાય છે, આટલા ક્ષેત્રફળમાં આ ગોળો ગોઠવાય છે. આ ગોઠવાતો હોવાને કારણે આની ગતિનો વિરોધ આવા નાના નાના વિક્ષોભો કરે છે. આવા નાના નાના વિક્ષોભો આની ગતિનો વિરોધ કરે છે અને આને કારણે આને આગળ વધતા અટકાવે છે. પરંતુ સ્થિત ઘર્ષણ ને ગતિક ઘર્ષણ કરતા ઓછું હોય, એટલે કે 100 કે 1000માં ભાગનું છે. એટલે આને આપણે આ સપાટીની દ્રષ્ટિએ જોઈએ ત્યારે ખબર પડે છે કે આ એક ધારું આગળ વધતું ન હોય અને અચાનક અટકી શું કામે જાય છે? કારણ તો કે અહીંયા નાના નાના આપણે જેમ આનું એક બિંદુ જ સંપર્કમાં છે એવું કલ્પના કરી શક્યા હોય તો આપણે આ સપાટીને જો વ્યવસ્થિત રીતે ઝૂમ કરીને જોઈએ
તો આપણને ખબર પડે કે આ સપાટી પણ કેવી છે, તો કે મોટા મોટા ખાડા ખાબોચિયા વાળી છે, અને એના કારણે આ ગોળો આગળ વધી શકતો નથી, એટલે કે એમાં વિક્ષોભ ઉભો થતો રહે છે, અને એને લીધે આ ગોળો અટકી જાય છે. આ છે આપણું રોલિંગ ઘર્ષણ. સમજાય છે મિત્રો? બીજી વસ્તુ તો કે આ રોલિંગ ઘર્ષણ છે એને નિવારવાના શું ફાયદા છે? આમ તો આપણે જોઈએ છીએ કે ગોળો ગતિમાં હોય છે, જુદી જુદી રીતે આપણને બેનિફિટ છે અને ગેરલાભ છે, બરોબર? ગેરલાભ જાજા છે આપણને, પણ એને નિવારવું હોય તો શું કરી શકીએ? તો કે એને નિવારવા માટે આપણે એવી કોઈક સપાટી લઈએ કે જેઓ આવું ઘર્ષણ ઓછું અનુભવે અને ગતિ જાજી કરી શકે. એટલે કે અહીંયા આપણે શું મૂકી દઈએ? બોલ બેરિંગ મૂકી દઈએ. આમ હું બોલ બેરિંગ કહીશ તો તમને કદાચ સમજાઈ જશે, નો ડાઉટ, પણ સમય લાગશે. પણ જો હું એમ કહીશ કે પેલું અત્યારનું જે આવે છે રમકડું, એનું નામ મને બહુ યાદ નથી, પણ આંગળીમાં મૂકીને પછી ફેરવે છે, સ્પિનર, રાઈટ? એ સ્પિનર થી આપણે જલ્દી સમજી શકીએ કે આ સ્પિનર છે એ વન ટાઈપ ઓફ બોલ બેરિંગ્સ ની જ એક આવડત છે, બરાબર? કે જેને લીધે એમાં ઘર્ષણ ઓછું ઉદ્ભવે છે અને એ બહુ જાજી વાર સુધી રોટેશન અનુભવે છે, બરાબર? બીજી વસ્તુ તો કે આપણા વાહનોની અંદર આપણે ઊંજણ નાખીએ છીએ, લ્યુબ્રિકેન્ટ એટલે કે ઓઇલ ને એવું બધું નાખીએ છીએ, એના કારણે સપાટી કેવી રહે છે? લીસી. આ ઓઇલ આની અંદર ગોઠવાઈ જાય એટલે સપાટી લીસી રહે, એટલે એની ઉપર વર્કિંગ જાજુ થઈ શકે છે, બરાબર? આ બધા એના નિવારવાના ફાયદાની વાત થઈ. બીજી બાબત તમને એ પણ કહી દઉં કે રોલિંગ ઘર્ષણની અંદર કોઈ પણ ગતિક ઘર્ષણ વિચારો, સ્થિત ઘર્ષણ વિચારો, રોલિંગ ઘર્ષણ વિચારો, જો ન હોય તો કે તો આમ જુઓ તો આપણા માટે મુશ્કેલી ઊભી થાય છે. કોઈ કાર વિચારીએ, એક કાર છે અને એક લીસી સપાટી છે કે જ્યાં ઘર્ષણ જ નથી, તો ત્યાંથી કાર ચલાવવાનો પ્રયત્ન કરશો તો ઘર્ષણ વગરની સપાટી ઉપર જ્યારે કારના ટાયર ફરશે તો આગળ વધી શકશે નહીં, કારણ કે ત્યાં ને ત્યાં જ ફેરા રાખશે, કારણ કે સપાટી કેવી છે? લીસી છે. તો આપણે ચાલી શકશું નહીં. આપણે જોઈએ છીએ ઘણી પરિસ્થિતિમાં આપણે ચાલી શકતા નથી, કારણ કે એટલી લીસી સપાટી હોય છે, આપણે લસરી જ જઈએ છીએ, બરાબર છે? તો સપાટીમાં ઘર્ષણ હોય તો અને તો જ આપણે આગળ વધી શકીએ, ચાલી શકીએ છીએ, કાર ચાલી શકે છે. એટલે કે એક દ્રષ્ટિએ જોવો તો ઘર્ષણ આપણા માટે ખૂબ જરૂરી પણ છે, બરાબર? બીજી બાબત કે એવી એક સપાટી વિચારી શકાય કે જ્યાં હવાની ગાદી રહી જાય, હવાની વચ્ચે ગાદી રહી જાય, સપાટી અને પદાર્થ વચ્ચે એક નાનીકડી એવી ભેદ રેખા જેવી હવાની ગાદી રચાઈ જાય કે જેને લીધે આપણે આ ઘર્ષણને શક્ય એટલું ઓછું કરી શકીએ, બરાબર છે? એટલે ટૂંકમાં જોઈએ તો રોલિંગ ઘર્ષણ શું છે? તો કે એને જ્યારે સૂક્ષ્મ પરિસ્થિતિમાં જોઈએ તો આપણને એવું લાગે છે કે અહીંયા ઘર્ષણ અનુભવાતું નથી, પરંતુ એને જ્યારે ઝૂમ કરીને એની પૂરી માહિતી લેવામાં આવે અથવા તો ઊંડાણપૂર્વક સમજવામાં આવે ત્યારે આપણને ખબર પડે છે કે કોઈક એવું ઘર્ષણ ઉદ્ભવે છે કે જેને લીધે આની ગતિ અવરોધાય છે, અને એ જ ઘર્ષણને આપણે શું નામ આપીએ છીએ? રોલિંગ ઘર્ષણ કહીએ છીએ, બરાબર મિત્રો? એક વખત જોઈ લઈએ અને પછી પાછા આપણે આગળ વધીએ. ટોપિક નંબર 5.10 વર્તુળાકાર ગતિ. થોડુંક સમજવું પડે એવું છે, પણ આપણે ચેપ્ટર નંબર 4 માં જે રીતે જોયું એ રીતે આગળ વધશું તો આપણને સહેલું લાગશે, બરાબર છે? ચેપ્ટર નંબર 4 માં થોડીક આવી ચર્ચા કંઈક થઈ હતી આપણે કે જ્યાં કોઈ વિવેગથી પદાર્થ ગતિ કરતો હોય અને એ વર્તુળાકાર માર્ગ ઉપર નિયમિત રીતે ગતિ કરતો હોય તો એનું કેન્દ્ર તરફ પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ પ્રવેગ કેવો હોય છે? તો કે કેન્દ્રગામી પ્રવેગ હોય છે, જે આપણે કેવો લેતા હતા? a બરાબર v²/r. v જેટલો વેગ છે ને r જેટલી ત્રિજ્યા છે, જે અહીંયા આપણને દર્શાવેલું છે કે ઝડપ v જેટલી છે, r જેટલી ત્રિજ્યા છે, એટલે કે કેન્દ્રગામી પ્રવેગ આપણને v²/r મળે છે, બરાબર છે? આને આધારે લાગતું બળ કેવું હોય છે કે જે કેન્દ્રને તરફ ખેંચી રાખે છે, નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે અને કેન્દ્રથી નિશ્ચિત અંતરે થઈને કરે છે, એટલે કે એ કેન્દ્ર તરફ કંઈક બળ લાગતું હોવું જોઈએ કે જેને લીધે એની આસપાસ જ ફેરા કરે છે. તો
તો આવું બળ એટલે કે કેન્દ્રગામી બળ Fc તો એ કેવી રીતે મળે તો કે ma બરાબર ma ઉપરથી mv²/r આ હતું આપણું કેન્દ્રગામી બળ કે જે કેન્દ્ર તરફ પદાર્થને ખેંચી રાખે છે ને એનો માર્ગ છે એમનો જાળવી રાખે છે. આવું આપણે ક્યાં જોઈએ છીએ તો કે સૂર્યની આસપાસ ફરતા ગ્રહો છે એ સૂર્યના ગુરુત્વ બળને કારણે એની તરફ આ ગ્રહોને ખેંચી રાખે છે અથવા તો આ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, જેને લીધે ગ્રહો છે નિયમિત રીતે સૂર્યની આસપાસ રોટેશન કર્યા કરે. નહીં તો ગ્રહ હાલતો થઈ જાય છે, બરાબર છે? આવું થાય નહીં. એટલે કે નિયમિત રીતે પોતાના માર્ગ ઉપર રોટેશન કરી રાખીને કેન્દ્રમાં જે છે એ પદાર્થ એમનેમ જ રહે. એટલા માટે કેન્દ્રગામી બળ ખૂબ જરૂરી હોય છે. આ કેન્દ્રગામી બળની વાત કરી આપણે. આપણો ટોપિક છે વર્તુળાકાર ગતિ. તો ઢોળાવવાળો માર્ગ હોય એના ઉપર વર્તુળાકાર ગતિ કેવી હોય અને સમતલ માર્ગ હોય, સમતલ રસ્તો હોય એના ઉપર આ વર્તુળાકાર ગતિ કેવી હોય છે એ બે ચર્ચા આપણે કરવાની છે. એમાં આપણે પહેલી ચર્ચા કરી કે સમતલ રસ્તો હોય અને વર્તુળાકાર ગતિ હોય તો એ કેવી હોય. જનરલી આપણે જ વિચારીએ તો અટલજી થી લઈ અને આમ આખો રાઉન્ડ મારીએ તો એ આપણી સમતલ રસ્તા પરની વર્તુળાકાર ગતિ થઈ છે. આપણે ખૂબ જ મોટું વિચારીએ તો, એક કલ્પના કરીએ તો, બરાબર, કે જેનું કેન્દ્ર છે એ આપણે નક્કી કરવાનું છે કે બગસરાની અંદરનું કોઈ કેન્દ્ર હોય અને આ આખો રોડ આમ વિચારીએ તો એક વર્તુળાકાર માર્ગ છે. આવી સમતલ રસ્તા ઉપરની વર્તુળાકાર ગતિની ચર્ચા કરવી છે કે જે એક રોડ જ એવી રીતે નિર્માણ થયો છે કે જેમાં કેન્દ્ર એનું જળવાઈ રહેલું છે, બરાબર છે? તો આવી ગતિ વખતે કારની સિચ્યુએશન શું હશે કે તે રોડ ઉપર જ્યારે કાર ચાલતી હોય એની સિચ્યુએશન આપણને આકૃતિથી સમજાવેલી છે, બરાબર છે? કે જ્યાં એક કાર રાખેલી છે અને કારને જમીન અથવા તો આ રસ્તાના ઉપર કારનું વજન બળ લાગુ પડે છે એનું જેટલું અને એના ઉપર લંબ પ્રતિક્રિયા બળ n જેટલું લાગે છે, બરાબર છે? હવે આ કાર અહીંયા નિયમિત રીતે આમ વર્તુળાકાર ગતિ કરી શકે એના માટે પરિસ્થિતિ શું જરૂરી છે તો કે લાગતા બંને બળો સમાન હોય તો અને તો જ આ પરિસ્થિતિ થઈ શકે. બીજી વસ્તુ, કાર આમનું જ રહે છે એનો મતલબ કે એના ઉપર ઘર્ષણ ઉદ્ભવે છે, જે કઈ બાજુ છે તો કે એના કેન્દ્ર તરફનું છે. આ કેન્દ્ર તરફનું ઘર્ષણ છે અને સાથે સાથે કાર આમનું રહીને ગતિ કરતી હોવાથી આ કેન્દ્રગામી બળ છે એ જ સ્થિત ઘર્ષણ બની જાય છે આપણું, બરાબર છે? જે કેન્દ્રગામી બળ છે એ જ સ્થિત ઘર્ષણ બની જાય છે ને એ આ જે બળ લાગ્યું છે એ એક પ્રકારનું આમ જોઈએ તો કાર ને રસ્તા વચ્ચેનું, ટાયર ને રસ્તા વચ્ચેનું ઘર્ષણ બળ જ છે, બીજું કઈ છે નહીં. પણ એ કેન્દ્ર તરફ રહેતું હોવાને કારણે કેન્દ્રગામી બળ છે એ જ આપણું શું બની જાય છે? ઘર્ષણ બળ બની જાય છે, સ્થિત ઘર્ષણ બળ બની જાય છે. પણ આ બે સમાન હોવાથી આ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો લાગતા બંને બળો સરખા થઈ જતા હોય જેના કારણે પદાર્થ છે અથવા તો કાર છે એ રસ્તા ઉપર ચાલી શકે છે. તો અહીંયા આપણે શું લખી શકીએ તો કે n બરાબર mg આવું લખી શકીએ છીએ, બરાબર? તો આના ઉપરથી n માઈનસ mg બરાબર 0 આવું લખાશે, બરાબર છે મિત્રો? આનાથી આગળ વધીએ તો બીજી ચર્ચા મારે તમારી સાથે આ ઘર્ષણની કરવાની છે, બરાબર છે? તો આ ઘર્ષણ છે એ એક પ્રકારનું શું છે તો કે કેન્દ્રગામી બળ છે, જેને કેમ લખતા હતા આપણે તો કે mv²/r, બરાબર છે? બીજું તો કે ઘર્ષણ છે સ્થિત ઘર્ષણ છે એટલે એને આપણે કેમ લખતા હતા તો કે μsn. હવે આ બેયને જો હું ભેગા કરી દઉં તો અહીંયા લખાય છે કે F બરાબર mv²/r less than or equal to μsn, બરાબર છે? હવે આ r ને હું આ બાજુ લઈ લઉં ને m ને આ બાજુ લઈ લઉં તો શું થશે તો કે F બરાબર v² less than or equal to μsrn upon m, બરાબર છે? હવે આ n upon m બરાબર શું લખાય છે તો કે કેપિટલ N બરાબર mg પરથી શું લખાશે
તો કે n/m બરાબર g. આ કિંમત હું આની અંદર મૂકું તો આપણને શું મળશે તો કે f બરાબર v² લેસ ધેન ઓર ઇક્વલ ટુ μs rg. આના ઉપરથી આપણી આ સમતલ રસ્તા ઉપર કારની મહત્તમ ઝડપનું સૂત્ર કેવું મળે તો કે v² મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ શું મળે છે મને μs rg. આ સ્ક્વેર નીકળી જાય તો શું થઈ જશે તો કે v maximum is equal to under root μs rg. આ આપણા સમતલ રસ્તા પર કારની મહત્તમ ઝડપ મેળવવા માટેનું સમીકરણ છે. આપણી વર્તુળાકાર ગતિની અંદર આપણો પહેલો વિભાગ આપણે સમજ્યા છે કે જ્યારે સમતલ સપાટી હોય ત્યારે કારની ઝડપ કેવી હોય છે. હવેનો મુદ્દો, હવેની ચર્ચા આપણે ઢોળાવવાળા રસ્તા ઉપર વર્તુળાકાર માર્ગે કારની ઝડપ કેવી રીતે અને કઈ રીતે એના સમીકરણ મળે એની ચર્ચા કરી. એક વખત જોઈ લો અને પછી આપણે ટોપિક ઉપર આગળ વધીએ. ટોપિક આપણો એનો એક છે વર્તુળાકાર ગતિ, પણ એનો બીજો ભાગ આપણે જોઈએ તો ઢોળાવવાળા રસ્તા ઉપર કારની ગતિ કેવી રીતે મળે એની ચર્ચા કરીએ. ઢોળાવવાળા રસ્તા ઉપર કારની ગતિ માટે તમારી ટેક્સ્ટબુકમાં આપણને આવી આકૃતિ આપેલી છે કે કોઈ કાર પડી છે અને ઢોળાવવાળા રસ્તા ઉપર છે. અહીંયા f જેટલું ઘર્ષણને કારણે ઈ કાર અહીંયા અત્યારે સ્થિર સ્થિતિમાં છે, કોઈ પ્રવેગિત નથી. એનો મતલબ કે એના ઉપર લાગતું વજન બળ નીચેની તરફ છે એટલું જ સામે લંબ બળ લાગે છે. અને એના લંબ બળ લાગતું હોવાથી લંબ બળ નિશ્ચિત અક્ષ ઉપર ન હોય એના કારણે એના ઘટકો પણ આપણને આપેલા છે. સાથે સાથે કારનો કેન્દ્ર તરફનો પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ આપણને v²/r આપેલો છે. અને અહીંયા આપણને થીટા જેટલો ઢોળાવ આપેલો છે રસ્તાની અંદર, બરાબર. હવે આવા રસ્તા ઉપર કારને નિયમિત ગતિ કરાવવી હોય આપણે, એટલે કે એની ઝડપ મેળવવી હોય તો કઈ રીતે મેળવવી? તો આને આ આકૃતિનો આપણે અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ લીધો છે. ગઈકાલે ચર્ચા થઈ હતી એમ FBD ફ્રી બોડી ડાયાગ્રામ આપણે અહીંયા દોરેલો છે, બરાબર. કે અહીંયા કોઈ એક કાર છે, આ કાર ઉપર લાગતું વજન બળ mg છે અને આ કાર ઉપર લાગતું લંબ બળ n છે, કે જેના કારણે કાર છે એને ઉર્ધ્વ દિશામાં કોઈ પ્રવેગ ન હોવાથી લાગતું કુલ બળ શૂન્ય થાય છે અને એના આધારે આપણે આ બંને બળોને અહીંયા સરખાવી શકીએ છીએ, બરાબર છે મિત્રો. બીજી બાબત, આ લંબ બળ n લાગતું હોવાથી થીટા ખૂણો અહીંયા હોવાથી આ એનો કોસ ઘટક થશે એટલે કે n cos થીટા, આ એનો સાઇન ઘટક થશે એટલે કે n sin થીટા. એવી જ રીતે અહીંયા આ બળ F લાગતું હોવાથી અહીંયા થીટા ખૂણો બનતો હોવાથી આ એનો F નો cos ઘટક થશે એટલે કે F cos થીટા અને આ એનો sin ઘટક થશે એટલે કે F sin થીટા. હવે આ બધા જ બળો એક સરખા હોવાથી કાર છે એ નિશ્ચિત રીતે આમનામ હાલી જાય છે. બીજી બાબત તો કે અહીંયા આપણને આ ઘર્ષણ લાગે છે એ કઈ બાજુનું છે તો કે કેન્દ્ર તરફનું છે. તો જેટલું ઘર્ષણ કેન્દ્ર તરફનું હોય એટલે કે કેન્દ્રગામી બળ જેટલું હોય છે એટલું જ આમ જોવો તો એ કેવું હોય તો કે કેન્દ્ર ત્યાગી બળ હોય છે. કેવું હોય છે? કેન્દ્ર ત્યાગી બળ. એટલે કે જેટલું કેન્દ્રગામી બળ હોય છે એટલું જ હંમેશા કેન્દ્ર ત્યાગી બળ હોય છે. તો આને ધ્યાનમાં રાખી અને આપણે કેન્દ્રગામી બળ F, કેન્દ્રગામી બળ બરાબર F, કેન્દ્ર ત્યાગી બળ બરાબર શું લખી શકીએ? mv²/r. હવે આને ધ્યાનમાં રાખી અને આપણને બે સમીકરણો મળે છે. પહેલું સમીકરણ કયું મળે છે તો કે આ સમીકરણ મળે છે, જેને કેમ લખી શકાય તો કે f sin થીટા પ્લસ mg બરાબર n cos થીટા. f sin થીટા પ્લસ mg બરાબર n cos થીટા. બીજું સમીકરણ કેન્દ્ર ત્યાગી બળ બરાબર આ છે એટલે આપણે શું લખી શકીએ તો કે f cos થીટા પ્લસ n sin થીટા બરાબર
mv સ્ક્વેર અપોન r આવું સૂત્ર મળશે આપણને બરાબર છે બીજી બાબત અહીંયા સ્થિત ઘર્ષણ લાગતું હોવાથી fs બરાબર fs લેસ ધેન ઓર ઇક્વલ ટુ mu sn આ સૂત્ર મૂકી શકીએ બરાબર છે બટ અહીંયા આપણે માત્ર વેગ મેળવવાનો છે આ કારની કેટલી ઝડપથી કાર આગળ વધે છે એની ચર્ચા કરતા હોવાથી આપણે આ સમીકરણને અહીંયા fs mu sn કરી અને આગળ વધી શકીએ છીએ હવે આ કિંમત હું અહીંયા મૂકું છું આ કિંમત હું આની અંદર મૂકું છું તો કેવું મળે છે મને તો કે mg પ્લસ f sin θ f ને બદલે mu sn sin θ બરાબર n cos θ ઈ જ કિંમત ફરી પાછી આમાંય મૂકું છું તો કે n sin θ પ્લસ f cos θ f ને બદલે mu sn cos θ બરાબર mv સ્ક્વેર અપોન r આ બે કિંમત મને મળી છે મિત્રો બરાબર છે સમજો હરખું અહીંયા આપણને n ની કિંમત મળી છે અહીંયા આપણને n ની કિંમત મળી છે એટલે કે આપણે અહીંયા સોરી f ની કિંમત મૂકેલી છે આ f ની બેયમાં કિંમત મૂકી તો હવે મારે આગળ વધવું હોય તો શું કરવું મારે તો ઝડપ મેળવવી છે v મેક્સિમમ મેળવવા છે તો એના માટે મારે શું કરવું પડશે તો કે આની અંદરથી n ને સૂત્રનો કરતા બનાવી અને n મેળવી લેવો છે મારે એટલે શું કરીશ હું તો કે આ mu sn sin θ છે ને આ બાજુ લઈ લઉં તો શું થઈ જશે તો કે n cos θ minus mu sn sin θ બરાબર mg આ બંનેમાં n હોવાથી n કોમન કાઢું તો cos θ minus mu s sin θ is equal to mg આમાંથી n ને સૂત્રના કરતા બનાવું તો n બરાબર mg ના છેદમાં cos θ minus mu s sin θ આ મને n ની વેલ્યુ મળી છે હવે આ જ n ની વેલ્યુ હું આની અંદર મૂકવાનું વિચારું છું આ જ n ની વેલ્યુ ને આની અંદર મૂકવાનું વિચારું તો શું મળશે મને તો કે આ બંનેમાંથી n કોમન નીકળે છે બરાબર છે તો એની કિંમત હું મૂકું તો અહીંયા શું થશે તો કે n કોમન કાઢું એટલે કે mg છેદમાં cos θ minus mu s sin θ કાઉન્સમાં sin θ plus mu s cos θ sin θ plus mu s cos θ બરાબર mv સ્ક્વેર અપોન r આવું થશે બરાબર છે બીજી બાબત આટલું સમીકરણ મળી ગયા પછી હવે આપણે શું કરવું તો કે આ બંને પદોને હું cos θ વડે ભાગી નાખું છું બરાબર છે cos θ વડે જ્યારે આને ભાગી નાખું તો મને શું મળશે તો કે mg sin ના છેદમાં cos એટલે કે tan θ પ્લસ mu s cos ના છેદમાં cos વેલ્યુ 1 થઈ જશે રેડી છેદમાં cos ના છેદમાં cos એટલે કે 1 માઈનસ mu s sin ના છેદમાં cos એટલે કે tan θ બરાબર શું થઈ જશે mv સ્ક્વેર અપોન r હવે બંને બાજુ m હોય એટલે m ઉડી જશે આ r છે એ આ બાજુ વયા જાય એટલે આપણને v સ્ક્વેર નું સમીકરણ મળે આ v સ્ક્વેર બરાબર શું લખાશે તો કે v સ્ક્વેર બરાબર rg mu s plus tan θ mu s plus tan θ છેદમાં 1 minus mu s tan θ અને v સ્ક્વેર માંથી એનો વેગ મેળવવાનું થાય ત્યારે v મેક્સિમમ બરાબર વર્ગમૂળમાં શું લખાશે તો કે આખું સમીકરણ rg mu s plus tan θ
છેદમાં 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા. આ થયું આપણું ઢોળાવવાળા રસ્તા ઉપર મહત્તમ વેગનું સમીકરણ. હજુ એક મુદ્દો મારે તમને સમજાવવાનો છે, પહેલા એટલું જોઈ લો, પછી આપણે ચાલુ જ રાખજો. આ મુદ્દો જોઈ લો તમે 1 મિનિટ, પછી આપણે પાછું હું તમને સમજાવી દઉં. ચાલો અહીંયા ધ્યાન આપજો. આ પરિસ્થિતિમાં આપણે આ સમીકરણ આ મેળવી લીધું છે. ઓકે, તો હવે આની અંદર બાય એક્ઝામ્પલ μs બરાબર 0 મૂકું છું કે μs = 0 હોય તો v મેક્સિમમ બરાબર કેવા થશે? તો કે √ μs બરાબર 0 એટલે આ પદ 0 થઈ જશે. અહીંયા 0 એટલે આ પદ 0 થશે, છેદમાં 1 જ રહેશે, એની કોઈ વેલ્યુ રહેતી નથી. એટલે શું થઈ જશે? rg tan θ. બરાબર છે? એટલે કે rg tan θ. આ શું થયું તો કે v max ને બદલે ધ્યાન દેજો, અહીંયા આ v max મેક્સિમમ વેગનું સૂત્રના પ્રારંભિક વેગ v0 નું સમીકરણ આપણને મળે છે. આ બે સમીકરણો આપણા માટે ખૂબ જ મહત્વના છે. આ વર્તુળાકાર ગતિ માટે આ બંને સમીકરણો આપણા માટે ખૂબ જ મહત્વના છે. મારા બોર્ડની લિમિટ હોય એટલે મારે આ રીતે લખવું પડે છે. જરાક એડજસ્ટ કરી અને આખું સમીકરણ તમે વ્યવસ્થિત જોઈ લેજો. બરાબર છે? અહીંયા સુધી આપણે નજર ફેરવી લ્યો અને ફરી પાછા આપણે આગળ વધીએ.